મિત્રો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આવે એટલે આપણે ચોક્કસ પ્રમાણે એક વાત વિચારતા થઈ જઈએ કે આપણી નારિયેળીમાં એવું કયું ખાતર નાખવું કે જેથી કરીને આપણે આખું વર્ષ સારી એવી ઇન્કમ કરી શકીએ, ખૂબ સારો ફાલ રહે અને આપણા નારિયેળ પણ એકદમ લાઇટવાળા રહે, ગ્રીનરીવાળા રહે, નારિયેળી એકદમ તંદુરસ્ત રહે. તો એવા કયા ખાતરો છે જે આપણે નાખવાથી આપણને ખૂબ જ સારી એવી ઇન્કમ થઈ શકે? મિત્રો, જો આ વસ્તુ આપણે જાણતા થઈ જશું તો ચોક્કસ પ્રમાણે આપણે વધારે પડતું ઉત્પાદન લઈ શકીશું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણવાનું છે કે એવા કયા ખાતરો છે કે જેને નાખવાથી આપણે ખૂબ સારા એવા પ્રમાણમાં ફાયદો થાય મિત્રો. અને સાથે સાથે મિત્રો, જો તમે નારિયેળી વાવતા હોય અને તમારે નારિયેળીના તમે ખેડૂત હો, નારિયેળીનો બગીચો તમારે હોય, તો મિત્રો આ વિડીયો તમારા માટે છે ચોક્કસ પ્રમાણે. અને હું આશા રાખીશ કે તમે તો આ વિડીયો ચોક્કસ પ્રમાણે જોશો જ અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરશો, જેથી કરીને એ પણ એ સારી એવી ઇન્કમ કરી શકે. તો મિત્રો, વધારે પડતી વાત નહીં કરતા સીધો ટોપિક પર આવીશ અને વાત કરીશ કે નારિયેળીમાં મુખ્ય કયા તત્વો છે કે જે નારિયેળીને જરૂરિયાત પડે છે અને જે સૂક્ષ્મ તત્વો કયા છે કે જેને નારિયેળીને જરૂરિયાત પડે છે અને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ, કેટલા જથ્થામાં આપવું જોઈએ અને કેટલી વખત આપવું જોઈએ. આ બધી વસ્તુની આજે આપણે ચર્ચા કરીશું, એકબીજાના વિચારોને આપણે કરીશું. જો મિત્રો ક્યાંય પણ તમને કોઈ ન સમજાય તો મને કોમેન્ટ મારફતે જણાવજો, જેથી કરીને હું તમને ચોક્કસ પ્રમાણે એ વાત કરી શકું મિત્રો. હવે સૌપ્રથમ તો મિત્રો આપણે એ જાણી લઈએ કે નારિયેળીમાં કેટલા તત્વોની જરૂર પડે છે. હવે નારિયેળીમાં મિત્રો મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ જે મુખ્ય તત્વો છે અને મેગ્નેશિયમ સલ્ફેટ, ઝિંક સલ્ફેટ અને બોરોન આ ત્રણ છે એ સૂક્ષ્મ પોષક તત્વો છે. મિત્રો, આ 6 તત્વોની ખૂબ જ મોટા પ્રમાણમાં નારિયેળીને જરૂર પડતી હોય છે. તો મિત્રો, આ વયસ્ક નારિયેળીને એટલે કે 5 વર્ષની આજુબાજુની નારિયેળીને કેટલા પ્રમાણમાં અને કયું કયું ખાતર આપવું મિત્રો, એની આજ સંપૂર્ણ પેકેજની વાત કરવાની છે મિત્રો. તો વિડીયોને સ્કીપ નહીં કરતા અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. નમસ્કાર મિત્રો, હું છું બારડ અને તમે છો ગીરી એગ્રી હેબના પ્લેટફોર્મ ઉપર. મિત્રો, એક વયસ્ક ઝાડને વર્ષમાં 2 વખત ખાતરના જથ્થાની જરૂર પડતી હોય છે મિત્રો. પહેલો જથ્થો છે જૂન જુલાઈ અને બીજો જથ્થો છે ડિસેમ્બર અને જાન્યુઆરી. આમ 2 હપ્તામાં ખાતર આપવું એ ફાયદાકારક રહેતું હોય છે મિત્રો. એમાં નાઇટ્રોજન છે એ 500 ગ્રામ એક થડ દીઠ. હવે મિત્રો, 1 કિલો યુરિયામાંથી 460 ગ્રામ નાઇટ્રોજન મળતું હોય છે જનરલી. હવે એમાં 1.1 કિલો યુરિયા એટલે કે 500 ગ્રામ અને પાછું 500 ગ્રામ એમ 2 વખત 500 ગ્રામના જથ્થાના રેશિયામાં વર્ષમાં 2 વખત આપણે નાઇટ્રોજન આપવું ખૂબ જ હિતકારક છે. હવે મિત્રો, બીજું ખાતર છે ફોસ્ફરસ છે. એ મિત્રો ફોસ્ફરસના 320 ગ્રામ આવતું હોય છે 1 કિલોમાં. એટલે મિત્રો સિંગલ સુપર ફોસ્ફેટ દ્વારા SSP દ્વારા આપણે 16% ફોસ્ફરસ મળતું હોય છે. હવે એને પણ 1 કિલોના જથ્થામાં આપણે વર્ષમાં 2 વખત આપવું જરૂરી બની જાય છે મિત્રો. હવે વાત કરીએ પોટાશની મિત્રો, તો પોટાશ ખૂબ જ ફાયદાકારક ખાતર છે. હવે એ એક નારી વયસ્ક ઝાડને 500 ગ્રામ જેટલુંની જરૂરિયાત પડતી હોય છે મિત્રો. જ્યારે મ્યુરેટ ઓફ પોટાશ 60%ના રેશિયા પ્રમાણે આપણે જો નાખીએ તો વર્ષમાં 2 કિલો પોટાશની જરૂર પડતી હોય છે. એટલે 1 કિલોના 2 હપ્તામાં આપણે એ પોટાશ આપણે એને આપી શકતા હોઈએ છીએ મિત્રો. આ બધા જે ખાતરો છે એ થડથી દૂર મતલબ કે 3 ફૂટની દૂરીએ રિંગ બનાવીને જો આપવામાં આવે તો ખૂબ જ એનું સારું રિઝલ્ટ મળતું હોય છે. હવે મિત્રો, વાત કરીએ માઇક્રોન્યુટ્રન્સની. માઇક્રોન્યુટ્રન્સ કયા કયા અને કઈ કઈ માત્રામાં આપવા જોઈએ જેથી કરીને નારિયેળીને ખૂબ સારું એવું બેનિફિટ મળી રહે? તો મિત્રો, એમાં છે મેગ્નેશિયમ છે, બોરોન છે અને ઝિંક છે. એની વધારે ઉણપ જોવા મળતી હોય છે. હવે મેગ્નેશિયમ સલ્ફેટની જો મિત્રો વાત કરીએ તો 1 થી 1.5 કિલો જેટલું પ્રતિ વર્ષ જો પાણી સાથે આપવામાં આવે અથવા તો જમીનમાં આપવામાં આવે તો ખૂબ જ એના સારા રિઝલ્ટો મળતા હોય છે. એટલે એ પણ 2 જથ્થામાં આપવું ખૂબ જરૂરી છે મિત્રો. 50 થી 60 ગ્રામ પ્રતિ ઝાડ દીઠ ખાતર આપવું જમીનમાં એ બોરોન છે. બોરોનને પ્રતિ વર્ષ એમ માનો કે 50 થી 60 ગ્રામ જેટલું આપવું ખૂબ જ જરૂરી બની જાય છે. હવે મિત્રો, ઝિંક સલ્ફેટની વાત કરીએ તો 100 થી 150 ગ્રામ છે પ્રતિ ઝાડમાં વર્ષ દીઠ માટીમાં ભેળવીને આપવું ખૂબ જરૂરી હોય છે. હવે મિત્રો, આ તો થઈ રાસાયણિક ખાતરોની વાત. હવે તમે કહેશો કે યાર આ તો રાસાયણિક ખાતરોની વધારે ભલામણ કરે છે, દેશી ખાતરની તો ક્યાંય વાત જ નથી કરતો.
પણ મિત્રો દેશી ખાતર નાખતા એટલું ખાતર નાખવાની જરૂરત પડે છે, કેમ કે દેશી ખાતરમાં આટલા બધા જે કંઈ ન્યુટ્રન્સ છે અને જે પોષક તત્વો છે એ પૂરતા પ્રમાણમાં ન મળી રહેતા હોય છે, જેથી કરીને આપણે પૂરક ખાતર તરીકે એને આપવું ખૂબ જરૂરી બની જાય છે. તો મિત્રો દેશી ખાતર કેટલું આપવું એ પણ એક મહત્વનો સવાલ બની જતો હોય છે. તો મિત્રો દેશી ખાતર અને રાસાયણિક ખાતર બેનું કમ્બાઈન નાખીને જો નારિયેળીને આપવામાં આવે ને તો એનું ખૂબ જ સારું અને ખૂબ જ ફાયદાકારક રિઝલ્ટ નીકળતું હોય છે. મિત્રો 20 થી 25 કિલો છાણિયું ખાતર એક નારિયેળીના થડ દીઠ આપવું ખૂબ જ જરૂરિયાત વાળું બની જતું હોય છે. અને એની સાથે મિત્રો મેં તમને પહેલાં જ કીધું છે કે આ બધા જે કંઈ ખાતરોની ભલામણ છે એ 4 થી લઈને 6 વર્ષ સુધીના નારિયેળીના ઝાડ વિશેની વાત છે, અથવા કે તેની મોટા જે ફળાવ ઝાડ છે એના વિશેની વાત છે મિત્રો. એના માટે આ ભલામણ કરવામાં આવે છે. હવે રાસાયણિક ખાતરો હપ્તામાં 2 હપ્તે નાખવામાં આવે ને વર્ષમાં, તો એનું ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે મિત્રો. ખાતર આપ્યા પછી પૂરતું પાણી પણ આપવું ખૂબ જરૂરી બની જાય છે, જેથી એનું ઝડપી ખાતર છોડ સુધી પહોંચે અને એનું કાર્ય ઝડપથી આગળ વધવા માંડે છે. તો આ બધા ખાતરોની ઉપયોગિતાથી મિત્રો આપણને ખૂબ જ સારું એવું પરિણામ મળી શકે છે. અને આશા રાખીશ કે તમને અમારા વિડીયોમાંથી ખૂબ જ સારી જાણવા જેવી જાણકારી મળી હશે. અને હવે કદાચ તમારે એ પ્રોબ્લેમનો સોલ્વ થઈ ગયો હશે કે ભાઈ નારિયેળીમાં કયું ખાતર જરૂરી છે અને કેટલું નાખવું અને કયા ટાઈમે નાખવું. તો આ એક સંપૂર્ણ પેકેજ તરીકે એક મેં વિડીયો બનાવ્યો છે. અને હવે નેક્સ્ટ વિડીયો, આવતા વિડીયોમાં હું એ વાત કરીશ કે ભાઈ ફોસ્ફરસનું શું કાર્ય છે, નાઇટ્રોજનનું શું કાર્ય છે, સિંગલ સુપર ફોસ્ફેટનું શું કાર્ય છે, અને પોટાશનું શું કાર્ય છે. મેગ્નેશિયમ સલ્ફેટ વિશે મેં એક વિડીયો બનાવી ચૂક્યો છે, ઝિંક સલ્ફેટ વિશે બનાવીશ અને બોરોન વિશે પણ બનાવીશ. તો મિત્રો મારા ચેનલ પર તમે લોકો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો વિડીયો, જેથી કરીને તમામ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને એટલે કે તમારા મિત્ર બાળાને રજા આપશો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન.